વસમાં તમે જુઓ તો મારા મિત્રને અહીંયા હું તો ગયો એટલે અહીંયા ગયો એટલે પછી મિત્ર જેવો પાણી લેવા ગયો ને મારા ઓલે આપણે કોઈ પણ આપણા ઘરે આવે એટલે પાણી તો પહેલું પાઈએ એટલે પાણી લેવા ગયો પણ આમ બાજુમાં જોયું તો ટેબલ ઉપર કાજુ ને બદામની એક ડીશ ભરેલી પડેલી હોય એટલે મેં તો મોઠી ભરીને આમ ખાવાનું કરીને આમ ઓછી નજર જઈને તો સીસીટીવી કેમેરા લાગેલા એટલે સીસીટીવી કેમેરા ઉપર નજર પડી પછી મેં તો રહેવા આવી 2 જ કાજુ ખાધા પછી મિત્ર પાણી લઈને આવ્યો એટલે મેં પૂછ્યું કે આ કેમેરા કેટલામાં પડ્યા તે મન કે તો બંધ છે ખાલી એમને એમ લગાયા છે મનમાંથી એવો પસ્તાવો થયો વાત જવા દે બોલો સીસીટીવી કેમેરાની આટલી તાકાત હા કૃષ્ણ કાળિયો હા કોનુડાના દાડા હવે ભીડી રહ્યા છે હાથે માઠેમ નજીક છે અને આ શ્રાવણ મહિનાની અંદર જો જુગાર તો તમે જુઓ જ્યાં જુઓ અહીંયા ધોધમાર ચાલુ ધમ ધોકાર હા એમ હમણાં એક બાબા રામદેવ આપણે ગુરુ મહારાજ જે પતંજલિ વાળા રહ્યા ને બાબાજી યોગ કરે ને પેટ અંદર તણે એ બાબાએ હમણાં 2 ભન થઈ ગયા એને આપણો એક ગુજરાતી ભેટો થયો એને એ બાબાને કીધું કે હે રામદેવ બાપુ એવા કયા યોગાસનમાં બેસીએ તો પત્તા રમતા રમતા 3 એકા આવે બાબા રામદેવ 2 ભન થઈ ગયા બોલો કે આ યોગ તો હજુ હું નહીં શીખ્યો આ શું હમણાં મારા મિત્ર ભૂરાનું કામ પડ્યું એટલે ફોન કર્યો એટલે ભૂરો તો ફોન ઉપાડ્યો બોલ્યો મને કે હાલ હોસ્પિટલમાં છું અને ફોન મૂકી દે એટલે મૂકું કેમ લ્યા અરે મને કે મારે હાળીનો છોકરો બોલતોય નથી ચાલતોય નહીં એટલે મૂકું એમ શું થયું છે એમ મને કે હજુ તો હમણાં કલાક પહેલાં જન્મ્યો છે એટલે ભાઈ કલાક પહેલાં જન્મ્યો બોલે ચાલે આવા ભૂરીશ હમણાં દવાખાનાની અંદર એક ડૉક્ટર માસ્ક પહેરી અને બેઠેલા એટલે અચાનક એક મહિલા આવી અને મને મહિલા આવીને ડૉક્ટરને કે સાહેબ મારું બેટું એક દાઢમાં દુખે છે હો એટલે ડૉક્ટર સાહેબે તમે જુઓ તો માસ્ક તો લીધું જ નહીં અને ડાયરેક્ટ દવા કરવા લાગ્યા અને મહિલાની તો 3 દાઢ ખેંચી નાખી બોલો એટલે મહિલા તો ખીજાણા કે ખબર કંઈ પડે છે કે નહીં ડૉક્ટર સાહેબ મારે તો એક દાઢમાં દુખાવો હતો તમે તો 3 ઉખેડી નાખી પછી સાહેબે એમ માસ હટાવીને પૂછ્યું કીધું હો કે ખબર છે આપણે કોલેજમાં ભેળા ભણતા તાર મેં તને આઈ લવ યુ કીધું હતું એટલે તે મને શું કીધું હતું કે આ તો હવે ભેળા ભણાશે ને તારી 32 કાઢી નાખત એટલે મેં આ તો હજુ તું મારા દિલમાં થોડી થોડી વસેલી છે એટલે 3 જ ઉખાડી ના આખી 32 તારી હું ઉખાડી નાખત આવું ડૉક્ટરે આવી રીતે બદલાવી બોલો આ પંચરવાળા હા શું તમે જુઓ તો પંચર પડ્યું હોય બાઇકને કે એમ કંઈ ગમે કોઈ વસ્તુ સાધનને અને આપણે પંચર કરાવવા જાઓ એટલે પંચરવાળો આમ ટ્યુબને ટાયર ખોલે ને ટ્યુબ હાથમાં લઈને પછી એમ કે મારી બેટી ટ્યુબ બદલવી પડશે હો તાર તો એવું લાગે છે ને કે મારું બેટું નોર્મલ ડિલિવરી થઈ શકે એમ છે તો એ એમ કહેશે કે સિઝેરિયન કરવું પડશે આવું થાય મગર અમુક લેડીઝું સવારમાંથી તો આમ એકદમ તૈયાર થઈને ફરતી હોય ને પણ ઘરે તમે જુઓ ને તો સવારના એને વહાણે 8 ચોકડીમાં એમને એમ પડ્યા હોય અહીંયા બોલો હોજે ધોવે મોડ હા બાકી મોજ ને ઠાઠમાં તો રહેવાનું જ એવી પણ મહિલાઓ પડી છે કાલે તમે જુઓ તો મારી બાજુમાં એક ધાબા ઉપર બિચારો એક છોકરો ધોમ ધકતા તડકાની અંદર કપડાં સુકવતો હતો બોલો એટલે મેં પૂછ્યું કે લ્યા ભાઈ લગ્ન થઈ ગયા લાગે એટલે મને કે તાર શું કોઈની માયું કોઈ છોકરાને લુગડા સુકવવા મેલતી છે બૈર જ મેલે ઓય એટલે મેં પછી એમ કીધું આપણે શું કોકની પંચાયતમાં પડવાનું મારે હજુ ઘરે કચરો પોતા બાચી છે એમ કરીને આવતો રહ્યો મિત્રો જેને પતિ પત્નીને રોજ ઝઘડા થતા હોય ને એને એક સુંદર મજાની સરસ સલાહ આપી દઉં કે ગમે એ થઈ જાય પણ સંસ્કૃત બોલતો શીખી જાઓ અને તમારી પત્નીને સંસ્કૃત ફટાફટ બોલે ને એવું શીખવાડી દો એટલે ગમે તારે ઘરની અંદર લડો ને સંસ્કૃત ભાષામાં લડવાનું એટલે પાડોશીને તો એમ જ થાય કે આ ઘરે હવન ચાલુ છે કહીશ માનીશ નહીં ને સ્વાહા ને એવું બધું મિક્સમાં આયા જ જાય ખબર જ ના પડે કાંઈ કોકને એમ જ થાય કે હવન ચાલુ છે સંસ્કૃત ભાષા એવી હા
મારા બાપાએ મને હમણાં લાઇટ બિલ ભરવા માટે પૈસા આપ્યા. મને કે બધી લાઇટ બિલ જઈને ભરી આવી. હું તો લાઇટ બિલ ભરવા ઉપડ્યો ને રસ્તામાં મારી બીજી લોટરી વાળાની દુકાન આવી અને પેલું જીને બોલેરો ગાડી. એટલે મેં તો બધા પૈસાની લોટરીની ટિકિટ લઈ લીધી ને ઘરે આવ્યો અને બાપાને કીધું એટલે બાપાએ તો મને ધોઈ નાખ્યો, રમાડી નાખ્યો પરોણે ને પરોણે. અને થોડાક 10 દિવસ જેવું થયું અને અમારા જ વાંકણે બોલેરો ગાડી આવી એટલે આમ આજુબાજુવાળા બધા ભેળા થયા. ખૂબ આમ જુઓ તો મને તો બાપાએ ફેર માર્યો. મને કઈ ગાડી આપણી નહીં, જીએબી વાળાને છે, તારા બા વાયર કાપીને જતા રહ્યા. આખો દાડો નાખી રાત આખા ગુજરાતની અંદર એમ કહેવા માંગુ છું, આખા દેશની અંદર કે પતિ પત્નીના ઝઘડા થતા હોય ને તો એમાં હવે મહાભારત વાળો નિયમ લાગુ પાડવો જ જોઈએ. હા, સરકારને નમ્ર વિનંતી. કારણ કે મહાભારતમાં કેવું હતું, દિવસ આથમે એટલે યુદ્ધ બંધ. તો આ પતિ પત્નીમાં આ નિયમ લાગુ પાડવો જ જોઈએ. એમ દાડો હાથમે અંધારું થાય એટલે ઝઘડો બંધ. સારું નહીં, મજા આવે આરામથી, રાતે ઊંઘે હારી આવે. તો મિત્રો, જોક્સ બહુ સારા સંભળાયા છે. ખરેખર આનંદ થયો હશે, મનોરંજન સારું થયું હશે, હસ્યાય હસ્યો. તો એક લાઈક કરતા જાજો અને કોમેન્ટ થાય તો કરજો, શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી લે તો એ કરજો. બીજો વિડીયો ફટાફટ આવે. હા, કાયમ વિડીયો બનાવું છું જોક્સના, હસાવવા માટે, મનોરંજન કરવા માટે. તો મિત્રો, સાથ સહકાર આપજો અને સપોર્ટ કરજો. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.